વડા, બટેટા વડા, મેથીના ગોટા બધું ભૂલાવી દે તેવા એકદમ નવી જ રીતે ઠંડી સ્પેશિયલ નવા વડા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 5 મિનિટમાં સ્પેશિયલ કાઠિયાવાડી ચટણી સાથે આપણે એકદમ નવી જ રીતે ગ્રીન ગોટા કે વડા તૈયાર કરીશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય. પરફેક્ટ બનશે, પરફેક્ટ પડ સાથે, બિલકુલ તેલમાં જઈ ખુલે નહીં તે રીતે, અને એકદમ નવા મસાલા સાથે જો આ રીતે તમે બનાવી લેશો ને તો બધી રીત તમે ભૂલી જશો. એટલા ટેસ્ટી બને છે. સાથે સ્પેશિયલ ચટણી પણ એટલી ટેસ્ટી જ બનાવીશું. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લેજો. હવે સૌથી પહેલાં આપણે બહારનું લેયર, બહારનું પડ બનાવવા માટે 1 કપ બેસન લેશું. એમાં 1/4 ટીસ્પૂન હિંગ અને થોડો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અને પછી આ બધા મસાલાને પહેલાં મિક્સ કરી લેશું. હવે બેટરને બનાવવા માટે આપણે થોડું પાણી એડ કરતા જશું, મિક્સ કરતા જશું અને મીડિયમ થીક એવું બેટર તૈયાર કરીશું. તો આપણે વડાનું બેટર તૈયાર કરીએ ને બસ એવું જ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. તો એમાં કોઈ પણ જાતના લમ્સ ન રહે એ રીતે. અને બેસનને જ્યારે પણ આપણે મિક્સ કરીએ ને પાણી સાથે થોડું એડ કરવાનું, સારી રીતે મિક્સ કરવાનું, એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ પણ નહીં રહે. સ્મૂથ બેટર તૈયાર થશે. જેટલું સરસ સ્મૂથ બેટર તૈયાર થશે ને એટલા સરસ ગોટાનું પડ પણ તૈયાર થશે. તો આ રીતે તમે જુઓ, હું થોડું પાણી એડ કરતી જાઉં છું, મિક્સ કરતી જાઉં છું, અને આ રીતે એના બધા જ લમ્સ તૂટીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ બેટર કેવું હોવું જોઈએ ને એ પણ હું તમને બતાવી દઉં. તમે જુઓ, આ રીતે ચમચીથી તમે ચેક કરો ને તો ચમચીના પાછળના ભાગમાં હલકું એવું કોટિંગ આવવું જોઈએ. બસ એટલું જ બેટર આપણે થીક રાખવાનું છે. તો આટલું બેટર બનાવવા માટે આપણે 3/4 કપ પાણીની જરૂર પડી છે. હવે તમે જુઓ, આ રીતે ચમચીના પાછળના ભાગથી જુઓ ને તો એક લેયર તૈયાર થાય છે. બસ હવે આ બેટરને આપણે સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે ગ્રીન વડાનો મસાલો સ્પેશિયલ તૈયાર કરીશું. એના માટે તીખાસ પ્રમાણે લીલા મરચાં, 1 ટુકડો આદુનો, લીલા લસણનો લીલો અને સફેદ ભાગ સાથે ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત લેવાના, 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને આ મસાલો આ રીતે વાટીને તૈયાર કરવાનો. તો મસાલો એકદમ સ્મૂથ નહીં કરવાનો, આ રીતે થોડો કચરો રાખવાનો. અહીંયા હવે મેં 5 થી 6, જો નાના હોય તો 6 થી 7 નંગ જેટલા બાફેલા બટેટા લેવાના. અને અહીંયા મોટા હોય ને તો તમારે 3 થી 4 નંગ સુધી પણ લઈ શકાય. આ રીતે સરસ એવા મેશ કરી લેવાના. તો હાથથી જ કરવાના. આ રીતે તમે કરશો ને હલકો એનો ક્રંચ રહેશે અને બહુ મેસી પણ નહીં થઈ જાય અને એમાં ચીકાશ પણ નહીં આવી જાય. હવે એમાં મસાલા એડ કરીશું. તો 2 ટીસ્પૂન ખાંડનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. સાથે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, થોડો મરી પાવડર, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ. તો આમાં લીંબુનો રસ છે ને થોડો વધારે હોય છે, ખટ્ટા મીઠા અને ટેસ્ટી હોય છે અને સ્પાઇસી તો બહુ જ સરસ હોય છે. તો આ રીતે હવે મસાલો એડ કરીશું. આના લીધે જ ગ્રીન કલર આવી જશે અને બહુ સરસ એવો ટેસ્ટી મસાલો લાગશે. એકદમ નવા મસાલા સાથે બનાવવાનો એટલે બહુ સરસ લાગશે. સાથે થોડા ફ્રેશ લીલા ધાણા પણ મેં એડ કર્યા છે. મિક્સ કરી દઈશું. તો તમે વડાપાવના વડા તો બહુ બધી વાર ખાધા હશે અને બટેટા વડા પણ ખાધા હશે, પણ આવા ગ્રીન વડા ક્યારેય ખાધા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો. તમે જુઓ, આ રીતે તમે વડા વાળો ને તો આસાનીથી વળી જાય છે. તો આ રીતે હાથની મદદથી આપણે સ્મૂથ એવા વડા તૈયાર કરીશું. તો વડા નાના કે મોટા તમને જેવી ચોઈસ પ્રમાણે તૈયાર કરવાના. હું અહીંયા થોડા મીડિયમ સાઇઝના કરું છું. આ રીતે હાથમાં સરસ એવા સ્મૂથ કરી લેવાના. તો અહીંયા તેલ કે મેં કંઈ લગાવ્યું નથી, ડાયરેક્ટ આ રીતે વડા તૈયાર કરું છું. તો આ રીતે બધા વડા હું પહેલાં તૈયાર કરી લઈશ અને પછી આ વડામાંથી આપણે સ્પેશિયલ વડા તૈયાર કરીશું. તો બેટર આપણું તૈયાર થઈ ગયું સરસ રીતે. આ રીતે જો બહુ પતલું બેટર હોય ને તો થોડું તમે બેસન એડ કરીને મિક્સ કરી દેજો. અને હવે બેટરમાં આપણે 1 ટીસ્પૂન ગરમ તેલ એડ કરીશું, મિક્સ કરી દઈશું. એનાથી પડ છે ને બહુ સરસ એવું બનશે. હવે વડાનું પડ સરસ એવું ફૂલે ને એના માટે થોડો બેકિંગ સોડા પણ એડ કરવાનો, મિક્સ કરી દઈશું.
અને હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું. તો હવે આપણે આ રીતે ગ્રીન વડાનું મિક્સર એડ કરીશું અને આ રીતે કોટ કરી લેશું. પછી આ રીતે કોટિંગ થઈ જાય ને પછી સ્પૂનમાં જેટલું એક્સ્ટ્રા બેટર હોય ને એને નિતારી દેવાનું. અને પછી આ રીતે તમે જુઓ, હું ચમચીને પાછળની સાઈડથી ઘસું છું ને તો સરસ રીતે બધું બેટર નીકળી ગયું. એ જ રીતે બાકીના બધા જ વડાને આપણે તેલમાં મૂકી દેવાના. તો તેલ છે ને મીડિયમ ગરમ હોય ને એવું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ હોવી જોઈએ. જેના લીધે શું થશે, વડા છે ને એ તેલમાં ગયા પછી તરત જ એક સાઈડથી બેસી નહીં જાય, સાથે એનો કલર બહુ ચેન્જ નહીં થઈ જાય અને ધીમે ધીમે કૂક થશે ને તો એનું જે ઉપરનું પડ છે ને એ પણ સારું એવું તૈયાર થશે. હવે થોડી વાર પછી આ રીતે આપણે બંને સાઈડથી ફેરવતા જવાના અને કૂક કરી લેવાના. તમે જુઓ, તરત જ સરસ એવા આપણા ટેસ્ટી વડા તૈયાર થઈ ગયા છે. તેલમાં આ રીતે એ બબલ્સ ઓછા થઈ જાય ને પછી આપણે એને તેલમાંથી કાઢી લેશું. તો ઇન્સ્ટન્ટ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવા આપણા ગ્રીન વડા તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. તો આ રીતે આપણે બાકીના બધા જ વડાને ફ્રાય કરી લેવાના. હવે વડા તો તૈયાર થઈ ગયા, એની સાથે સર્વ કરવાની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું. એના માટે એક પેનમાં અડધા કપ પાણી અને થોડો ગોળ, 3/4 કપ જેટલો મેં ગોળ લીધો છે. મેં અહીંયા વ્હાઈટ ગોળનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો. હવે આ ચટણીને આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર, સાથે શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર. એનાથી ચટણીનો કલર એકદમ ઓરિજિનલ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે અને બહુ સ્પાઇસી પણ નહીં બને. હવે આ બધી વસ્તુને મિક્સ કરી ગોળ મેલ્ટ થાય અને પછી ચટણી થોડી થીક થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તો આ રીતે તમે જુઓ, ગોળ હવે તરત જ મેલ્ટ થવા લાગશે અને ચટણી પણ હવે થીક થવા લાગી છે. તો હવે આ મિક્સરને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરવાનું છે. અને આ રીતે થોડું કૂક થઈ જાય ને પછી આ ચટણીને આપણે એકદમ ક્રીમી થીક ચટણી બનાવવા માટે આપણે 1/4 ટીસ્પૂન જેટલો જ કોર્નફ્લોર લેશું, કારણ કે આપણે ચટણી એકદમ ઓછી બનાવી છે એટલા માટે. અને 2 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી લેશું. હવે આ રીતે કોર્નફ્લોરનું મિક્સર મિક્સ કરી તરત જ ચટણી સાથે મિક્સ કરી દેવાનું અને પછી 2 મિનિટ માટે આપણે ચટણીને કૂક કરીશું. તો એકદમ ક્રીમી ટેસ્ટી થીક ચટણી તૈયાર થઈ જશે. અને તમે જુઓ, ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને તમને ખજૂર આંબલીની ખાટી ચટણી જેવી જ એનો ટેસ્ટ આવશે, તમને ખબર પણ નહીં પડે. અને જો આંબલી ન ખાતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે આ ચટણી બનાવવાનું. તો અહીંયા તમે જુઓ, આપણી ચટણી રેડી થઈ ગઈ. તો હવે એમાં 1 ટીસ્પૂન જેટલા મેલન સીડ એડ કરીશું, મિક્સ કરી દઈશું અને આ ચટણીને બનાવી ઠંડી કરી અને તમે 1 મહિના સુધી ફ્રીજમાં પણ રાખી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. તો ચટણીને મેં એક બોલમાં કાઢી લીધી અને ગરમા ગરમ ગ્રીન વડાને આપણે સર્વ કરીશું. તો એકદમ ટેસ્ટી અને એકદમ સ્પાઇસી એવા આપણા ગ્રીન વડા તૈયાર છે. સાથે તમે ફ્રાય કરેલા મરચાંને પણ સર્વ કરી શકો છો. મરચાં કે મરચી તમારી ચોઈસ પ્રમાણે સર્વ કરવાના. અને પછી તમે જુઓ, હું ખોલીને બતાવી દઉં, કેટલા પરફેક્ટ પડ સાથે આપણા ગ્રીન વડા તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. તો આ સ્પેશિયલ ચટણી અને આ ગ્રીન વડાને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવા લાગે છે. તો આજની આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે.